વેલકમ ટુ લો ફોર જસ્ટિસ. મિત્રો, માય સેલ્ફ એડવોકેટ મોબીન પોગલવા. આજે હું આ ચેનલનો પ્રથમ વિડીયો બનાવી રહ્યો છું. આ ચેનલનું નામ લો ફોર જસ્ટિસ એટલા માટે રાખ્યું કે કાયદો હંમેશા ન્યાય માટે હોય છે, ના કે કોઈને દબાણમાં લેવા માટે. મિત્રો, બાળક જન્મે છે ત્યારથી તેના મૃત્યુ સુધી તેને દરેક બાજુથી કાયદાઓ લાગે છે. બાળક જન્મે તો સૌ પ્રથમ તેને તેની સિટીઝનશીપ બાબતે કાયદો લાગે છે. તેને બર્થ સર્ટિફિકેટ બનાવવું, ત્યારબાદ તેને અગર કોઈ દત્તક લે તો તેને દત્તક વિધાનનો ફેમિલી લોનો કાયદો લાગે છે. તો એવી જ રીતે બાળક થોડું મોટું થાય, શાળામાં પ્રવેશ મેળવે એટલે એને આરટીઈ એક્ટ લાગે છે. ત્યારબાદ થોડું બાળક મોટું થાય અને તેની શાદી થાય તો એને ફેમિલી લો અને મેરેજ એક્ટ લાગુ પડે છે. કોઈ વ્યક્તિ જો બિઝનેસ કરે તો એ બિઝનેસ ચાલુ કરે તો એને પણ શરૂઆતથી લઈને તેના એકાઉન્ટ બાબતે અને તેના સંચાલન બાબતે એડમિનિસ્ટ્રેશન લો અને બિઝનેસ લો લાગુ પડે છે. આપણે વાહન લઈને જતા હોઈએ તો પણ ત્યાં મોટર વ્હીકલ એક્ટ લાગુ પડે છે. આપણે આપણું ઘર બનાવીએ છીએ, ખરીદીએ છીએ, વેચીએ છીએ તો ત્યાં આપણને પ્રોપર્ટી લો લાગુ પડે છે. એવી જ રીતે જીવનના દરેક પાસામાં આપણે કાયદા સાથે સંકળાયેલા છીએ. તો ઘણીવાર આપણે કાયદાથી અજાણ હોવાના કારણે આપણને ઘણી બાબતોનો ડર રહેતો હોય છે કે આ બાબતે શું થશે. અને જો આપણે કાયદાના જાણકાર હોઈએ તો આપણને એક આત્મવિશ્વાસ રહે છે. આપણે કોઈનાથી ડરતા નથી, કારણ કે આપણે કાયદાનું જ્ઞાન ધરાવીએ છીએ. તો મિત્રો, આપણી આ જે ચેનલ છે લો ફોર જસ્ટિસ, આ ચેનલના મારફતે આપણે અવારનવાર જેમ જેમ જરૂરિયાત પડે અથવા લોકોના સજેશન આવે એ પ્રમાણે આપણે નવા નવા વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું કે જેથી આપણને જે માહિતી અને જ્ઞાનની, કાયદાકીય માહિતી અને જ્ઞાનની જરૂર છે તે માહિતી વિડીયોના માધ્યમથી આપ લોકો સુધી આ ચેનલના મારફતે પહોંચાડીશ. તો મિત્રો, આ જે આપણી ચેનલ છે લો ફોર જસ્ટિસ, તો એ ચેનલના મારફતે લોકોની સેવા કરી શકું એના માટે જ મેં આ ચેનલના મારફતે લોક સેવા માટેનું વિચારણા કરેલી છે. તો આપ લોકોના મનમાં જે કંઈ પણ કાયદા વિશેની માહિતી મેળવવાની ઉત્સુકતા હોય, ઈચ્છા હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખજો કે આ કાયદા ઉપર, આ લો ઉપર વિડીયો બનાવો, તો હું એ પ્રમાણે વિડીયો બનાવીને આપ લોકોની સામે મૂકીશ. તે ઉપરાંત આપણે ખાસ આ ચેનલ ઉપર પ્રોપર્ટી લો રિલેટેડ વિડીયો વધુ પડતા બનાવીશું. એ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ અને સાંપ્રત સમયમાં સરકાર જે નિયમમાં બદલાવો લાવતી હોય એ નિયમોના બદલાવ પણ આપણે આ વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડીશું. એ સિવાય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, હાઈકોર્ટના જજમેન્ટ, જે નવા જજમેન્ટ આવ્યા હોય તો એ જજમેન્ટ પણ આપ સુધી પહોંચાડીશું કે જેથી આપણને ખબર પડે કે અત્યારે કાયદાકીય રીતે કયા કયા અપગ્રેડેશન આવી રહ્યા છે. તો એ બધી જ વસ્તુ છણાવટ કરીને અહીંયા આપ સમક્ષ વિડીયોના માધ્યમથી હું મૂકવાની કોશિશ કરીશ. અને આપ લોકોનો સાથ સહકાર મળી રહેશે કે જેના કારણે હિંમતમાં, ઉત્સાહમાં વધારો થશે, જેથી આપ સમક્ષ વધુમાં વધુ વિડીયો મૂકવાની મને શું છે કે હિંમત મળી રહે. તો આના માટે આપ લોકોથી એક વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે સૌપ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ ઉપરાંત શરૂઆતના સ્ટેજ ઉપર આ ઇન્ટ્રોડક્શન વિડીયોમાં જ તમે નીચે કોમેન્ટ બોક્સમાં તમને જે જરૂરિયાતના
જે કાયદાની જાણકારી મેળવવી છે એ કાયદાની માહિતી આ કોમેન્ટ બોક્સમાં લખો, જેથી હું એ વિષય ઉપર વિડીયો બનાવી શકું અને આપ લોકોને પીરસી શકું. અને આ ચેનલને વધુમાં વધુ આપણા ગ્રુપમાં અને તમારા સર્કલમાં ફોરવર્ડ કરશો અને પર્સનલી પણ આપ સંપર્ક કરી શકો છો. આભાર. જય હિન્દ. જય